जय माताजी दोस्तों। वागी गया से 5:30 5:30 બધા ઉઠી ગયા છે। જો એક દૂધવાળા છે તમને 5:30 કોઈ ના દેખાય। આપણી ગાડી આપણે જવાનું છે 12 આજે વર્તી લઈ। આજે પાટણની એક વર્તી છે, વ્લોગમાં બને રહો। આજે પાટણની વર્તી મળવાની છે। 5:30 6 વાગ્યા છે। 4 વાગ્યાનો ઉઠ્યો છું, નાહ્યો ધોયો અને ફ્રેશ થઈને ચા તો આજ પીધી નહીં સવારમાં, કેમ કે બધા સૂતા હતા। ગાડી ચાલુ કરી અને હવે આપણે પાટણ જવા નીકળશું। તમે બ્લોગમાં બન્યા રહો। સુખનો સૂરજ તો જોયો નહીં, પણ આજ દિવસનો સૂરજ ઉગતા જરૂર જોશું, તો બ્લોગમાં બન્યા રહો। અને આજ તો સુખનો સૂરજ તો જોયો નહીં, પણ આજ દિવસનો સૂરજ ઉગતા જરૂર જોશું। અડાલત ટોલ ટેક્સ પહોંચી ગયા। મોર્નિંગ સતરાલમાં પહોંચી ગયા છીએ આપણે। અને જો સતરાલમાં સીએનજી પંપ આવે છે, પણ આપણે સીએનજી આગળ મહેસાણાથી ભરાવવાનો છે, તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહો। અને પાટણ જઈને તમને આપણે એસપી હિન્દુસ્તાનીની મુલાકાતે કરાવો। એસપી હિન્દુસ્તાનીની મુલાકાત કરાવી જઈએ ત્યાં જો શૂટિંગ ચાલતું હશે તો તમારા નસીબ, બરોબર, તમારા નસીબમાં જો શૂટિંગ જોયું હશે તો શૂટિંગ આપણે બતાવશું। શૂટિંગ ચાલતું હશે, એમની પરમિશન હશે તો બ્લોગમાં રહો કન્ટિન્યુ। આપણે સતરાલ પહોંચી ગયા છીએ મિત્રો। આપણે મહેસાણા પહોંચવા આવ્યા છીએ અને આવી ગયું છે વોટર પાર્ક, જે ઉનાળામાં બહુ મજા આવે વોટર પાર્કમાં, શિયાળામાં તો કદાચ બંધ જ રહેતું હશે તો એવી ખબર નહીં, પણ આપણે વોટર પાર્ક પહોંચી ગયા છીએ। અને જો તમે આવ્યું મહેસાણાનું વોટર પાર્ક, પેસેન્જર લાંબા હાથ કરે છે, પણ આપણે થાય છે મોડું। આપણે મહેસાણા પહોંચી ગયા છીએ। મહેસાણા ગેસ બેસ પુરાઈ, ચા બા પી ફ્રેશ થઈને પછી પાછી નીકળશું। અને કોણ મહેસાણાથી વિડીયો જોવે એ કમેન્ટ કરજો। અને આ કઈ ચોકડી આવે છે એ તમે વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। કઈ ચોકડી કહેજો કમેન્ટમાં। મહેસાણાથી જે વિડીયો જોતા હોય ખાસ કમેન્ટ કરજો આ કઈ ચોકડી છે। કોરોનાનું ઇન્જેક્શન છે, તો વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો સીએનજી ગેસ પંપ આવી ગયો છે, આપણે ગેસ પુરાઈ લઈએ સીએનજીમાં। ગેસ પંપ ગાડીઓની લાઈન તો લાગે જ છે, તો ગેસ તો પુરાવો જ પડશે। તો મળીએ આગળ ગેસ પુરાઈને, નહીં એટલી બધી લાઈન। મિત્રો આપણે મહેસાણાથી નીકળી ગયા છીએ ગેસ પુરાઈને, અને ચા પીવા ઊભી રાખવી છે, પણ સારી હોટલ આવે તો ચા પીવી છે। જેમ કે સવારના 5 વાગ્યાનો ઉઠ્યો તો ચા પીધી નહીં મેં, એટલે ચા સારી પીવી છે। અને ચા એક જ જગ્યાએ સારી મળે છે, ચાણસમાની ચાણસમાં જઈને ચા પીવી છે। અને તમને બતાવું કઈ જગ્યાએ ચા પીવા, ગમે ત્યારે નીકળું ને અહીંયા તો અહીંયા જ ઊભો રહું ચા પીવા, તો તમને બતાવું વિડીયોમાં, તમે એન્ડ સુધી રહો તો તમને બતાવો આગળ ચા પીવાનું। મિત્રો ચાણસમાં પહોંચી જાય અને ચાણસમાં ચા પાણી કરીને નીકળીએ। જો આ રહી રજવાડી ચા, આપણે અહીંયા જ ચા પીએ છીએ, ગમે ત્યારે હું આ રોડ ઉપર આવું ત્યારે આની જ ચા પીવું છું, રજવાડી। આ ચાણસમાના ચોકડીના એક્ઝિટ લોકેશન ઉપર છે, અહીંયા છે જય અંબે રજવાડી।
એટલે ચા પીવાનું તમે ભૂલશો નહીં, સારી ચા આવે છે. અને મળીએ આગળના વિડીયોમાં. તો મિત્રો, રજવાડી ચા બહુ મસ્ત હતી અને આપણે ચા પીને નીકળી ગયા છીએ પાટણ જવા માટે, જેમ કે આપણે થાય છે મોડું. અને પાટણ જઈ અને આપણું કામ પતાવીને એસબી હિન્દુસ્તાની ટીમના ઘર બાજુ જઈને જો વિડીયો બનાવવા દેશે તો વિડીયો બનાવશું, નહીં તો આપણે ખાલી મુલાકાત કરીને અને પાછા આવી જશું. તો વિડીયોમાં શેક એન્ડ સુધી રહો, તમને સારા સારા કટ જોવા મળશે. અને જો અમારા વિડીયો ગમતા હોય તમને, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચૌહાણ ફેમિલીને આપણે પાટણ એન્ટ્રી કરી લીધી છે. પાટણમાં પહોંચી ગયા છીએ આપણે. 500 પાટણ. 500 પાટણથી વિડીયો જોતા હોય કમેન્ટ કરજો. 500 પાટણ તો 500 પાટણ છે. આપણે હરીપાની ચા પી લીધી છે. ચા બહુ સારી છે હરીપાની. અને જો તમે હરીપાની ચા અને પાર્લર બતાવો. આ છે હરીપાનું પાર્લર, એસપી હિન્દુસ્તાની, એસપી મ્યુઝિક સ્ટુડિયો, એસપી શોપિંગ. મિત્રો, આપણે પાટણથી કામ પતાવી નીકળી ગયા છીએ અને હવે આપણું કામ પાટણનું પતી ગયું છે. તો હવે આપણે નીકળ્યા છીએ ઘર બાજુ. પણ એ પહેલાં આપણે જઈશું એસબી હિન્દુસ્તાની ટીમ જોડે, ફોટા પડાવશું અને જોઈશું કયા વિડીયોનું શૂટિંગ ચાલુ છે. જો નસીબ આપણા સારા હશે તો વિડીયો જોવા મળશે શૂટિંગ ચાલતું, અને નસીબ નહીં સારા હોય તો વિડીયો જોવા નહીં મળે. તો મિત્રો, તમે પણ વિડીયોમાં બન્યા રહો. જો તમારે પણ એસપી હિન્દુસ્તાનીનું શૂટિંગ કેવી રીતે થાય જોવું હોય તો તમને હું વિડીયોમાં બતાવીશ. જો એ બી એસપી હિન્દુસ્તાની ટીમની પરમિશન હશે તો, બાકી તો હું નહીં બતાવી શકું. અને તમે વિડીયો જુઓ, બને એટલી આપણે મહેનત કરીશું વિડીયો બતાવવામાં. એસપી હિન્દુસ્તાની મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઊંઝા. હવે તો પાછું ઓલા ચાણસમાવાળા રોડ ઉપર નહીં હેડે આપણે, જેમ કે ઊંઝા થોડું કામ હતું એટલે ભેગા ભેગું આપણું ઊંઝા કામ બી પતી જાય અને ઊંઝા ઉપરથી નીકળીએ. એટલે તમે વિડીયોમાં બન્યા રહો અને આપણે ઊંઝા તમને બતાવીએ, ઊંઝાની બજાર. આ ઊંઝાની બજાર, ઊંઝા મહેસાણા હાઈવે. બ્રિજ બન્યો હોય હમણાં જ, નવો બન્યો ઊંઝાનો. ગામનું નામ કેવું છે? જોરદાર છે ને. પાંડુ ગામનું નામ છે. તો આપણે પાંડુ પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 12. લાગી છે ભૂખ જોરદાર. અને મોદી સરકાર છે, જુઓ જ્યાં જુઓ ત્યાં બ્રિજ. એક સમય એવો હશે ને 2050નો, 2050, હા 2050નો સમય એવો હશે. રોદરાના ખમણ છે, આપણે નાસ્તો કરી લઈએ. અહીંયા ખમણ મળે છે, સાઈડમાં કરીએ, નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી હતી, 12:30 થઈ ગયા છે તો નાસ્તો કરવા બેસી ગયા છે. ખમણ અને પાત્રા, લોદરાના ખમણ અને પાત્રા. તો જેને નાસ્તો કરવો હોય કહેજો. વાટકી આલો. પાત્રા, ખમણ. મિત્રો, નાસ્તો કરી લીધો છે, ખમણ અને પાત્રા ખાઈ લીધા છે. હવે ચિંતા નહીં, હવે ઘર સુધી. અને હવે નીકળી ગયા છે આપણે નાસ્તો કરીને. એટલે હવે સીધું જવાનું છે નોકરી, જેમ કે ચેક આપ્યો છે, ચેક જમા કરવા જવાનું છે. પૈસા જોવે ને યાર વાપરવા માટે. ચેક આપ્યો, ચેક જમા કરાવવાનો છે. 2 દિવસનું પેમેન્ટ આપવું આવી જાય કામનું, નોકરીનું. તો હવે મળશું સીધા નોકરી જઈને.